આજે થોડી મોલ પરથી વહેલા આવી ગઈ હતી ઘરે, કેમ કે ઘરે ગેસ્ટ આવવાના હતા અને પ્રોગ્રામ હતો તુવર ટોઠાનો, અને મિસ્કુ પણ આવી ગઈ છે. એ પણ બહુ ખુશ હતી કેમ કે ઘણા દિવસ પછી અમને મળી એટલે, અને એને તો અહીંયા મજા જ આવે છે એટલે હેપી રમે જ છે. પછી બધા ગેસ્ટમાં મારા મમ્મી અને બેન, મારા ભાઈ ભાભી અને જીજાજી અને અમારા કુમાર બી હતા, હોમી બેન અને મિસ્કુને લોકો, અને બધા ભેગા મળીને આજે પ્રોગ્રામ કરવાના હતા તુવર ટોઠાનો, કેમ કે હવે શિયાળો આવી ગયો છે અને તુવર ટોઠાનો પ્રોગ્રામ હજુ અમે આ શિયાળાની સિઝનમાં ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ. એટલે બધા ભેગા મળીને તુવર ટોઠા ખાવાના હતા. એટલે પહેલાં બધા મળ્યા એટલે વાતો કરતા હતા અને આ બધા ટેણીયા બધા એન્જોય કરતા હતા. અને પછી અમે ચાલુ કરી દીધું રસોઈ બનાવવાનું. તો સૌથી જ પહેલું કામ પહેલાં લેડીઝોનું આ જ હોય, સબ્જી કટિંગ કરવું ને આ તે બધું. તો મારી બેન, ભાભી ને બધા લાગી ગયા છે હેલ્પ કરવા માટે, અને મેં અને મારી બેન બંનેને ભેગા મળીને અમે લોકોએ તુવર ટોઠા બનાવ્યા હતા આજે. અને આ બધા લેડીઝો જો રસોડામાં બધા આવીને ઊભા છે અમારી જોડે, અને હું અને મારી બેન બંને બનાવીએ છીએ જોડે મળીને, કેમ કે થોડા ઘણા વધારે બનાવવાના હોય ત્યારે થોડુંક એવું થાય કે સારા બનશે કે નહીં, એટલે એ પણ મને હેલ્પ કરે છે. અને અમે મારા કરતાં જો કે એને વધારે પ્રોગ્રામ કર્યા છે પપ્પાની ઘરે, હું તો અહીંયા આવી ગઈ પછી બહુ ઝાઝા ભેગા થાય એવી રીતે પ્રોગ્રામ અમે ઓછા બનાવીએ છીએ, રેડીમેડ જ લાવતા હોય એટલે. તો તુવર ટોઠા તમે જોઈ શકો છો કેવા સરસ બન્યા છે. અને આ ઉત્તર ગુજરાતની જે રેસીપી છે એ રીતે અમે બનાવ્યા છે. વધારે લસણ અને તુવર કરતાં વધારે ડબલ લસણ, લીલું લસણ લઈ અને બનાવ્યા છે. જો આ બે ભૂલકાઓ કેવા રમે છે. એ લોકો બંને ભેગા મળીને ભૂખ્યા થઈ ગયા હતા તો ખાવાનું એમનું ચાલુ થઈ ગયું હતું. અને જો તમારે તુવર ટોઠાની રેસીપી પણ જોવી હોય તો એ મેં પહેલાં બનાવેલા હતા. એ રેસીપી એને અહીંયા ઇનબોક્સમાં હું એની લિંક આપી દઈશ, તો તમે તુવર ટોઠાની લિંક જોઈ શકો છો. એમાં મારી પૂરી રેસીપી છે. અને જો મસ્તી કરતાં કરતાં ધ્રુવમ રીસાઈ ગયો હતો તો એને માહિર એને મનાવતો હતો. એને ધ્રુવમ બહુ વાલો છે, કેમ કે ધ્રુવમ રમાડતો હોય એને, એટલે એને બહુ ગમે છે. એટલે પાછળ ફરતો હતો. ધ્રુવમ રીસાઈ ગયો હતો અને હું એને મનાવતી હતી તો પણ માનતો નહોતો, કેમ કે બધા હતા એટલે એને પણ મજા આવતી હતી હવે નાટક કરવાની. અને પછી ફાઇનલી અમે લોકો જમવા બેસી ગયા, તો બધાને પીરસવાનું શરૂ કરી દીધું મેં. જોડે જ બેસીને ખાવાની જે મજા છે એનો તો કોઈ ઓર જ છે. રેસીપીમાં કે જમવામાં જે પણ હોય એનું મહત્ત્વ નથી, પણ મહત્ત્વ એ છે કે આપણે બધા જોડે બેસીને વાતો કરતાં કરતાં જમીએ છીએ, જે એનું એન્જોયમેન્ટ અને એની જે મીઠાશ છે એ જ વધારે મજા છે. તો બધા જ આ રીતે જોડે બેસી અને રાઉન્ડમાં અમે જમવા બેસીએ ઓલવેઝ કોઈ પણ ગેસ્ટ આવે ત્યારે. હા, વધારે પડતા હોય, કોઈ મોટા જેન્ટ્સ હોય તો બની શકે કે પહેલાં જેન્ટ્સ જમે, બાકી બધા સરખા જેવા જ હોય તો પહેલાં બધા જોડે જ બેસી જઈએ છીએ અમે. તો આ રીતે બધાએ રાઉન્ડ કરી લીધું. તુવર ટોઠા, બ્રેડ, જલેબી એ હતું મેનુમાં. જોકે અમે જ્યારે પપ્પાની ઘરે પહેલાં પ્રોગ્રામ કરતા હતા ત્યારે ખાલી તુવર ટોઠા જ અમે ખાતા ચમચીથી. એની જોડે બ્રેડ કે એવું કંઈ નહીં ખાવાનું. જો સ્વીટ ખાવું હોય તો ગોળ અથવા મહાપ્રસાદ બનાવીએ, પણ હવે બધાના ટેસ્ટ બદલાતા જાય, જેમ કે હવે બધા ગ્રેવીવાળા તુવર ટોઠા બનાવે અને બ્રેડ જોડે ખાય. એકચ્યુઅલમાં પહેલાં ખાલી એકલા લીલું લસણ અને તુવર સાથે બનાવવાના અને ખાલી એને ચમચીથી ખાવાને, એવી આ એની ટ્રેડિશનલ રેસીપી છે. પણ હવે બધું એમાં બહુ બધા ચેન્જીસ આવી ગયા અને બહુ બધા પ્રોગ્રામો બધા કરતા થયા, એટલે બધાને પોતપોતાના ટેસ્ટ પ્રમાણે એને અલગ અલગ રૂપ આપી દીધું તુવર ટોઠાને. જો કે જે પણ હોય બધા ભેગા બેસીને ખાઈએ છીએ, મજા છે. અને આ મારા નવા જીજાજીને જો મારો ભાઈ અને કુલદીપ બંને ફોર્સ કરીને જમાડે છે, કેમ કે આમ તો નવા નથી, પણ હમણાં જ એમનું ફાઇનલી જે કોર્ટ મેરેજવાળું સોલ્યુશન આવ્યું એટલે હવે અત્યારે એમને નવા છે, એટલે એની માટે એ લોકો બંને ફોર્સ કરતા હતા અને મજાક મસ્તી કરતા હતા. અને પાછા આર્મીમાં પણ છે એટલે ખાવામાં તો વાંધો આવે એવો છે ને, ફોર્સ કરીએ તો પણ. એટલે એ મસ્તી કરતા હતા અને બહુ જ મજા કરી અમે લોકોએ, કેમ કે એમની કેપેસિટી છે થોડું ઘણું અમારા બધા કરતાં વધારે ખાઈ શકવાની. એટલું બધું ઓવર પણ નહીં, પણ આપણે બધા તો એટલી મહેનતવાળું કામ નથી કરતા. એ તો આર્મી મેન છે એટલે મહેનત કરે છે અને ખાય પણ છે, એટલે મજા કરતા હતા અમે લોકો એમની પાસે જોડે. અને કુલદીપ અને મારો ભાઈ બંને તો એટલો હદ સુધી એમને ફોર્સ કર્યો કે હવે એમને ઓવર થઈ ગયું.
પછી અમે લોકો ફાઇનલી જમી અને બધા બેઠા હતા જોડે પાછા વાતો કરવા માટે, અને છોકરાઓને રમાડતા જતા હતા, મિસ્કુને રમાડતા હતા અને મજાક મસ્તી કરતા હતા. થોડી વાર એ લોકો બેસ્યા અને પછી રાત્રે મોડા એ લોકો પણ એમની ઘરે ગયા અને અમે ખૂબ મજા કરી. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.